નમસ્તે મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતના કયા શહેરને વ્હાઇટ સિટી તરીકે ઓળખવામાં આવે છે? અથવા કયા તામ્રપત્રમાં પોરબંદરનો ઉલ્લેખ પૌરવેલા કૂળ તરીકે થયો છે? આજે આપણે વાત કરીશું સુદામાપુરી એટલે કે પોરબંદર જિલ્લા વિશેની એવી માહિતી જે તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી સાબિત થશે. વિડિયો અંત સુધી જોજો, કારણ કે દરેક પોઈન્ટમાંથી 1 માર્કનો પ્રશ્ન નીકળી શકે છે. સૌથી પહેલા વાત કરીએ નામકરણની. સ્કંદ પુરાણના સુદામા ચરિત્ર મુજબ આ શહેરનું નામ પૌર્વદેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર ભક્ત સુદામાની જન્મભૂમિ હોવાથી તેને સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે સુદામાપુરી કોનું પ્રાચીન નામ છે? તો યાદ રાખજો, પોરબંદર. ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ તો પોરબંદર અસ્માવતી નદીના કિનારે વસેલું છે, તેથી તેને પ્રાચીન સમયમાં અસ્માવતી તરીકે પણ ઓળખાતું. મિત્રો, ખાસ નોંધજો કે ધૂમલીના 10મી સદીના તામ્રપત્રમાં પોરબંદરનો ઉલ્લેખ પૌરવેલા કૂળ તરીકે કરવામાં આવ્યો છે. તેમજ 13મી સદીમાં આ શહેર તેના પાળિયા અને શિલાલેખો માટે ખૂબ જ જાણીતું હતું. હવે વાત કરીએ પોરબંદરની સૌથી મોટી વિશેષતાની. પોરબંદરને વ્હાઇટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે અહીંની ઇમારતોમાં એક ખાસ પ્રકારના સફેદ નરમ પથ્થર એટલે કે પોરબંદર સ્ટોનનો ઉપયોગ થાય છે, જેના પર સુંદર કોતરકામ જોવા મળે છે. આ પથ્થર તેની મજબૂતી અને સફેદી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભૌગોલિક રીતે પોરબંદર તેના સોનેરી દરિયાકિનારા અને ઐતિહાસિક મંદિરો માટે પ્રખ્યાત છે. અસ્માવતી નદી અને અરબી સમુદ્રનો સંગમ આ શહેરને શાંત અને પવિત્ર બનાવે છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અસ્માવતી નદીનું નામ ખાસ યાદ રાખવા જેવું છે.